વચનામૃત પંચાળા 7 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1877 ફાગણવદી એકાદશી ને દિવસ 6 ઘડી દિવસ ચઢતે શ્રી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. તેમાં જન્માદ્યસ્ય યતઃ એ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ કર્યો ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રી મહારાજ કરવા લાગ્યા. જે માયાના 3 ગુણનો સર્ગ, જે પંચભૂત ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજયુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાનને વિશે જાણવું તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય તેમજ ભગવાનને પણ જાણે છે અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે. તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત ચિત્ત આનંદમય જાણે છે. તે પણ ભાગવતમાં કયો છે જે
સવેદધાતુઃ પદવીમ પરસ્ય દુરંતવીર્યસ્ય રથાંગપાણેઃ યો માયયા સંતતયાનુવૃત્ત્યા ભજેત તત્પાદ સરોજગંધમ. અને એ ભગવાનને વિશે જે બાળક, યુવાન, વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે. પણ વસ્તુ ગતે તો ભગવાન જેવા છે તેવાને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે. પછી કટકા થઈને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કળામાં કોઈને આવતી નથી. તો ભગવાનની યોગ માયા કળામાં કેમ આવે? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી. જેવો છે તેવો ને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકમણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી. ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે હવે એ નાશ થઈ ગયા. અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે અહીંથી અંતર્ધ્યાન થઈને બીજે ઠેકાણે જણાણા છે. એમ ભગવાનને અખંડ સમજે તે પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે જે અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંત મમ ભૂત મહેશ્વરમ. માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જ સમજે. અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જે માયિક જાણે તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે.
અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે. માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પોતાના સ્વરૂપને સમજાવે ત્યારે કોઈના જ્ઞાનનું કામ નહીં, અને પોતાનું સ્વરૂપ જો એ ન સમજાવે આ બ્રહ્માંડમાં કે બીજે કોઈ કાંઈ જાણી શકે નહીં. અત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેવા છે એવા જે જાણે છે એનું કારણ સ્વામિનારાયણ ભગવાન. એણે સમજણ પાડી ત્યારે જ પડી. એટલે શ્રીજી મહારાજ કોઈ કથાને પણ નિમિત્ત બનાવે એક વસ્તુ એ જાણે છે. સ્વામિનારાયણ ભગવાન જે છે એના શરીરને સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાનનું જે શરીર છે એની અંદર પંચભૂત નથી. અને આ બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડના દેવોને, મનુષ્યને, પશુ પક્ષીને તમામને પંચભૂત લાગેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુને આકાશ એ પંચભૂત છે. એ શરીરમાં બિલકુલ નહીં. એમનું જે શરીર છે જો એની મેં પંચભૂત હોય તો માણસના જેટલું જ કામ થાય એ શરીરને પણ અનેક વખત ફેરવી શકે. દુનિયામાં પંચભૂતને કોઈ ફેરવી ના શકે. આકાશમાં ઉડનારો હોય તોય પણ એને પંચભૂત અનેક વખત ફેરવ્યું છે. ખારા સમુદ્રને એને મીઠો કરેલો છે. એટલે ભગવાન સ્વામિનારાયણનું જે શરીર છે એમાં પંચભૂત નહીં. એ ઘડીએ ઘડીએ શરીર પલટે, ઘડીએ ઘડીએ બહુરૂપ ધારણ કરે. એ આ પૃથ્વીના કોઈ પણ માણસનું કામ નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતાના સ્વરૂપને સમજાવે છે કે મારા શરીરમાં પંચભૂત નથી. એમને કેટલી વખત શરીરે મોટું કર્યું, જાત જાતનું દેખાડ્યું. એમ કે આ કોઠીમાંથી દાણા નીકળે, આ બ્રહ્માંડમાં કોઈનું કામ નહીં. નહીતર એવો કોક હોય તેની પાસે જગત જાય ને બાદરો કાઢે પણ નીકળે નહીં. એ પંચભૂતના માલિક છે એટલે એના શરીરમાં પંચભૂત નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જે શરીર છે એની મેં પંચભૂત નહીં, ઇન્દ્રિયો નહીં. એને જો માણસની ઇન્દ્રિયો છે તો માણસ અમુક દ્રષ્ટિથી જોઈ શકે, આગળ ન જોઈ શકે. દિવાલ હોય તો આગળ પેલપા જોઈ શકે નહીં, અમુક સમયનું સાંભળી શકે. પણ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં રહ્યા થકા બધું જાણે. એટલે એમાં ઇન્દ્રિયો નહીં. જો ઇન્દ્રિયો હોય તો કોઈ દાડો કોઈનું કલ્યાણ જ ન થાય. તો અત્યારે જે આપણે ભજન કરીએ, જો એ જાણી શકતા ન હોય અને સાંભળી શકતા માણસ જેવા હોય તો એ ભજન કરવાનો અર્થ જ ન રહે. સ્વામિનારાયણ કરવાનો અર્થ જ ન રહે. એને પૂજવાનો અર્થ જ ન રહે. પણ એક વસ્તુ જાણે છે. એટલે એનું મન જે છે, ઇન્દ્રિયો, અંતઃકરણ, એટલે અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ એનામાં એ છે જ નહીં. એને ચિત્ત ક્યાંમાં જોડવાનું છે? એમને શું મનન કરવાનું છે? એમને કઈ બુદ્ધિ મેળવવાની છે? અને એમને કયો અહંકાર કરવાનો છે? ત્યારે એ પણ એના શરીરમાં નહીં. અને આ દેવતાઓ છે એ પણ એના શરીરમાં નહીં, એને કામના પણ નહીં. એના ગોઠવેલા છે. દેવતાઓને જે એમણે હુકમ કર્યો એ કરી, દેવતાએ કોઈ દાડે હુકમ ન કરે. સ્વામિનારાયણ ભગવાને બધાએ દેવતાઓને જે કહ્યું તે એમણે કરેલું છે. વરસાદ પાડવાનું કે તો વરસાદ પડે. એક ભગત હતા અતિ ઉત્તમ. ભગવાન ખેતરમાં ગયા કે બાજરી લીલી છે કે મહારાજ આ દુકાળમાં બાજરી થાય જ નહીં. ભગવાન કે મારે કરવી છે. તો પૃથ્વીને આજ્ઞા કરી અને ઇન્દ્રને આજ્ઞા કરી કે આ ખેતર જેટલું તારે વરસવાનું એ ખેતર જેટલામાં વરસે. અને કાળને આજ્ઞા કરી કોઈ એને અડે નહીં. તો એ બાજરી ભગતે ખાધી. એટલે સ્વામિનારાયણ ભગવાન છે એને દેવતાઓ જે છે એ એની આજ્ઞા ઉઠાવે, એને દેવતાનું કામ નહીં. ભગવાને બધાએ ઉપદેશ કરનારને કહ્યું કે એ સંતો તમે ગામડે જાઓ અને મારું સ્વરૂપ સમજાવો. તમે નહીં જાઓ તો હું થાંભલા પાસે કામ લઈશ. એટલે ભગવાન સ્વામિનારાયણના શરીરમાં પંચભૂત નથી, ઇન્દ્રિયો, અંતઃકરણ નથી, દેવતાઓ નથી. અને આપણા શરીરને બધાની જરૂર પડે, એને કંઈ જરૂર નહીં. અને જો હોય તો કોઈ યોગ એમને ફિટ ન થાય. આ તો એક યોગ તમે ગમે ત્યાં ભજન કરો,
ગમે ત્યાં દંડવત કરો, એ કેટલા દૂરને ક્યાંથી જોઈ શકે. એટલા માટે કહે છે કે તમે જે કરો છો એને હું જોઉં છું. જે આ બ્રહ્માંડમાં કોઈ આ શબ્દ વાપરી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમે જે કરો છો એ હથેળીમાં જળનું ટીપો એમ દેખું છું, અને તમે મને જે આપશો તે હું તમને મારા ધામમાં દેખાડીશ કે આ એટલું એટલું તમે આપ્યું છે, બીજું નથી આપ્યું. ભગવાન સ્વામિનારાયણ જે છે એમાં જે એમણે કહ્યું એ વસ્તુ જ એમાં નથી, અને એમનું સત્ય સ્વરૂપ છે. એટલે એમનું સ્વરૂપ સત્ય, એમની વાણી નીકળી તે સત્ય, એનું ધામ સત્ય, એના આશ્રિત થાય તે પણ સત્ય. કોઈ વસ્તુ એની આ બ્રહ્માંડમાં અસત્ય નહીં. એનો કંઈ પણ તમે એનું કંઈ હોય એ બધું સત્ય. આ બ્રહ્માંડમાં હજુ સુધી કોઈ સ્વામિનારાયણ ભગવાનના વચનને અને એના સ્વરૂપને અસત્ય કરી શક્યો નથી. અને અસત્ય જે કરે છે એ મૂળમાં અસત્ય છે, એ મૂળમાં જ અસત્ય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે સત્ય, સત્ય એટલે એ ખોટું જ નહીં. કરોડો માણસો સવાર સાંજ એમના દર્શન કરીને એનું પૂજન કરે છે. એનું કારણ ભગવાન સ્વામિનારાયણ, એનું સ્વરૂપ જ સત્ય. અત્યારે તમે ગમે તે કંઈક કરો પણ સ્વામિનારાયણને પૂજો તો કંઈક સત્ય થઈને ઊભું રહે. અસત્ય હોય એને પણ ફેરવી નાખે. એ સત્ય સ્વરૂપ છે. શરીમાના વખતમાં હજારો જે પરચા પૂર્યા બ્રહ્માંડમાં કોઈનાથી થાય નહીં, એને એ સત્ય સ્વરૂપ છે એટલે આવેલા છે. આ બ્રહ્માંડમાં અસત્ય સ્વરૂપ એટલે કંઈ કરી શકે નહીં. અત્યારે કોઈ દેહ મૂકવાનો થાય, ભગત તો જાણે છે કોઈનું આ કામ નથી, એટલે સ્વામિનારાયણ સંભાળે છે. એ સત્ય સ્વરૂપ છે એટલે સંભાળે છે. અને બીજા જે આપણે સંબંધો કર્યા એ સ્વરૂપો અસત્ય. એના દેહ પલટાઈ જાય અને જીવ પલટાઈ જાય અને પછી એનો પત્તો લાગે નહીં, એટલે અસત્ય છે. ત્યારે આપણા નંદ સંતોએ ભગવાનના જ્ઞાનથી એમણે જ્ઞાન કર્યું છે કે સ્વામિનારાયણ ભગવાન સિવાયના જે આકાર છે એમને દીઠાય ગમતા નથી. એ કયે કારણે કયો કે ભગવાન સ્વામિનારાયણના આકારને પૂરા સમજેલા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એનું પરમ સત્ય, સત્ય નહીં પરમ સત્ય, પરમ એટલે કાયમને માટે સત્ય, એનું સત્ય સ્વરૂપ છે. એટલે જે કંઈ વસ્તુ એમણે કહી છે એના સત્ય સ્વરૂપને કારણે કહી છે. જીવ માને કે ન માને, ભગત હોય તો માને કે ન માને, પણ એમનું સ્વરૂપ સત્ય. મુક્તાનંદ સ્વામી જેવાને હજુ બેસતું નથી ત્યારે એમણે કહેલું કે આ બરાબર નથી, એ પરમેશ્વર નથી. પણ જ્યારે રામાનંદ સ્વામીએ કહ્યું ને ભગવાને સમાધિ કરાવી ત્યારે કહ્યું તમે પરમ સત્ય સ્વરૂપ છો. એ સત્ય સ્વરૂપને જાણ્યા પછી સત્ય સ્વરૂપને સમજાવવા માટે એમણે આખી જિંદગી લખાણમાં કાઢી તો એને ઓછી પડી. એટલે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એ સત્ય સ્વરૂપ છે. અત્યારે આપણે કોઈ પણ એમનું સ્વરૂપ છે એને પૂજીએ તો તરત એ જાણી લે. ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એ સમજાવે છે કે આત્યંતિક પ્રલય થાય, જે આપણે ભાષામાં ન સમજી શકીએ, જે શબ્દમાં ન સમજી શકીએ. એમ કે છે કે આ બ્રહ્માંડ એવા અનંત બ્રહ્માંડોનો આત્યંતિક એટલે છેલ્લો પ્રલય થાય. પ્રલય એટલે બધું એક થઈ જાય. જેમ અત્યારે આપણું શરીર જુદું દેખાય પણ એક દિવસ પૃથ્વી હાથે લય થઈ જાય, કાંઈ રહે નહીં. ક્યાં ગયું કે ક્યાં એનો પત્તો, કોઈ વસ્તુની લય થઈ ગઈ. એમ અનંત કોટી બ્રહ્માંડનો આત્યંતિક પ્રલય થઈ જાય. પ્રલયને અંતે અક્ષરધામમાં, હવે આ બધાને પ્રલય અડે, આને ન અડે. અત્યારે જેમ આપણી ઇલેક્ટ્રિક ચાલુ હોય જાય બંધ થાય ચાય, સૂર્ય એ નહીં, એ તો એમને હરખો જ ચાલ્યા કરે. અને એને જો ફ્યુઝ ઉડી જાય તો અહીં બધાને ઉડી જાય, પણ એ ચાલુ એને કંઈ ન થાય. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એમનું જે અક્ષરધામ, અને એ વસ્તુ ઘડીએ ઘડીએ લાવે. અક્ષરધામ શબ્દ એ ઘડીએ ઘડીએ લાવે, કારણ કે રહે છે એ વસ્તુ ઘડીએ ઘડીએ લાવે. અત્યારે તમે ગમે તે ગામે જાઓ તો સીધું તમને અજાણ્યો માણસ પૂછે કયા ગામ રહેવું, તેનું ગામ કહી દે. ત્યાં તમે શું કરો છો એ પૂછે. એમ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની વાત ઘડીએ ઘડીએ લાવે, કારણ કે રહે છે ત્યાં. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ છે અક્ષરધામમાં રહે છે,
એ અનંત ઐશ્વર્યયુક્ત છે. હવે ત્યાંથી બધું થાય. જે કંઈ બનાવ બને ત્યાંથી બને. આ પૃથ્વી પર આવ્યા તોય અક્ષરધામમાંથી, અહીંયા માણસને સમાધિ કરીને દેખાડ્યું તોય અક્ષરધામ. ત્યારે અનંત ઐશ્વર્યયુક્ત. હવે અનંત એટલે એને કોઈ પાર જ નહીં. આ દુનિયામાં કોકે ચપટી કાંઈ કર્યું હોય તો એને કે કરે, આનો તો કંઈ પાર જ નથી ઐશ્વર્યનો. ઐશ્વર્ય એટલે એને એવું કર્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ કરી શકે નહીં, એને ઐશ્વર્ય કહેવાય છે, જે કોઈનાથી બને નહીં. અનંત ઐશ્વર્યયુક્ત છે. જે કંઈ ત્યાં થાય, અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણ છે અવતારે એમાંથી જ થાય. જે કંઈ છે બધું થયેલું એમાંથી જ થયેલું છે. આ બ્રહ્માંડમાં આ રીત કોઈ જાણેલી નહીં, પણ પુરુષોત્તમ નારાયણ આવ્યા એટલે સવે જાણ્યું. હવે ત્યાં અક્ષરધામમાં એની રીત પ્રમાણે જાય, ત્યાં ભગવાનને પૂછીને પાછા આવે. એ કેટલું મૂર્તિમાં એક ક્રિયા જ ભગવાન પૃથ્વી પર હતા ત્યારે એ નાના નાના બાળકો પણ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી કંઈ ફેંકે, કશું વસ્તુ આપે ત્યાં પૃથ્વી પર રહે. ભગવાન સ્વામિનારાયણ એમ કે છે, મારું જે સ્વરૂપ છે એ અક્ષરધામમાં અનંત ઐશ્વર્ય, એટલે એનું કંઈ ભાષામાં જે બંધ બે અનંત અંત જ નહીં એનો, એટલા ઐશ્વર્ય થાય એ ત્યાંથી થાય. હવે ભગવાન સ્વામિનારાયણ એમાં શું સમજાવે છે? જે અક્ષરધામમાં જે સ્વરૂપ છે તે અક્ષરધામમાં જે આકાર છે તેવો જ આકાર પૃથ્વી પર ભગવાને ધારણ કરે એટલે એને મળે, નહીં તો મળે નહીં. જો બીજો આકાર ધારણ કરે અને સમાધિ કરાવે તો એ આકાર મેળ પડે. એટલે ભગવાન સ્વામિનારાયણનો જેવો આકાર અક્ષરધામમાં છે તેવો જ આકાર એમણે આ પૃથ્વી પર ધારણ કર્યો. હવે આકાર ધારણ કર્યો એમાં એ શું સમજાવે છે? જે અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણ જે છે એમાં જે અનંત ઐશ્વર્ય છે એ બધા ઐશ્વર્ય એમણે આ પૃથ્વી પર ધારણ કર્યું ત્યારે એમાં પૂરા હતા. જો ઐશ્વર્ય ના હોય, હવે આમ ચપટી વજાડે અને એ જીવ ધામમાં જાય એ તો કોઈનાથી બનતું હશે. અહીં તો તાળીઓ પાડી પાડીને થાકી જાય તોય કંઈ બનતું નથી, એ બને જ નહીં કંઈ. એમની આમ દ્રષ્ટિ પડે તો અક્ષરધામમાં જાય. એ 6 મહિના સુધી યજ્ઞ કરે ને ખૂટે નહીં. હવે અહીં તો આપણે એક દાડાનું કરવો હોય તો રાડો પડાવી દેશે, એ ખૂટ્યું. જ્યારે કંઈ ભગવાન કરે ત્યારે એમાં એનું ઐશ્વર્ય હોય. હવે ડભાણનો યજ્ઞ ભગવાને કર્યો તે વખતે ખંભાત બંદરે માલ મળતો, ત્યાં ભગવાન શ્રેષ્ઠ બન્યા અને હજારો દુકાન કરીને હજારો પ્રકારના માલ ડભાણ પહોંચતા કર્યા. એ એના ઐશ્વર્ય છે. એમણે સંકલ્પ મૂક્યો કે મારો આશ્રિત અનવસ્તે સુખી થાય, એનું ઐશ્વર્ય છે. નહીં તો એ થતું છે. એક બાપને એની મા હોય તેના છોકરાને સુખી નથી કરી શકતા ને. એનો બાપ કે એની મા મરી જાય ત્યારે છોકરો શું કે મારા હાળા મને દેવું મૂકીને ગયા. એવા હાળા પાક્યા બારા મા બાપ. આમણે એક સંકલ્પ કર્યો છે સુખી થાવ. એ સુખી થવાની જે એમણે વાત કહી છે એ આપણે એને પૂરા ધ્યાનમાં રાખતા નથી, એટલે એનું આપેલું સુખ લોક લઈ જાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા એ સમજાવે છે એટલા માટે કે આ પૃથ્વી પર આવ્યા અને એ પણ મૂળ આકાર જે અક્ષરધામમાં છે એવો ને એવો આકાર ધારણ કર્યો. હવે એ જ્યારે સમાધિ કરાવે ને લાખો લોકોને ત્યાં મોકલે તે એ આકાર જેવો છે એવો જોવે અને પછી આ પૃથ્વી ઉપર આવે તે એનો એ જ આકાર મળે. જો બીજો આકાર હોય એ ત્યાં આકાર હોય અને અહીં બીજો હોય તો મેળ જ ન પડે. હવે એ ઐશ્વર્ય એમને અક્ષરધામમાં જે મૂર્તિમાં ઐશ્વર્ય છે એટલું જ ઐશ્વર્ય એમણે આ પૃથ્વી ઉપર દેહ ધારણ કર્યું તેમાં હતું. અને એ ઐશ્વર્યની જ કથાઓ લખાવી. નંદ સંતોએ જોયેલું છે એટલે એની પ્રાર્થનામાં તો એટલા બધા શબ્દ વાપરે છે કે આ બ્રહ્માંડમાં એટલા શબ્દો કોઈના ઉપર વપરાયેલા નહીં. એક સ્વરૂપ ઉપર 2,000 ગ્રંથો લખાણા હોય એવું તો એક આ સ્વામિનારાયણ ભગવાનનું જ. બીજા નાના નાના ગ્રંથો લખાણા, કેટલાક માણસો લખ્યા, કેટલાક દેવતાઓ લખ્યા. આ તો સ્વયં પોતે બોલ્યા અને એ લખાણું. એટલે આ કોઈની વાણી નહીં, ઋષિ મુનિઓની નહીં, સાધુની વાણી નહીં, ભગવાન બોલ્યા અને કર્યું એ લખાણું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે આ પૃથ્વી પર આવ્યા. એમાં જેટલા આપણે ગ્રંથો વાંચો છો
અને જેટલા ઐશ્વર્ય તમે જોવો છો એ આ એકલી મૂર્તિના જ છે, એમાં બીજા કોઈનું નથી. મૂર્તિમાં બોલ્યા તોય, સાધુના આત્માની અંદર રહ્યા તોય તે, કંઈ પરચા પૂર્યા તોય તે, સંતોને આકાશમાં ઉડાડીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા તોય તે, અત્યારે સ્વામિનારાયણ નામથી કંઈ થાય તોય તે, જે કંઈ ઐશ્વર્ય તમે વાંચો એ બધા એક સ્વામિનારાયણ ભગવાનના છે. અહીં તો એને પૃથ્વી પર દેખાડ્યા, પણ એ કહે છે મારે મારા ઈષ્ટદેવ જોવા છે. કયા ઈષ્ટદેવ તારે? તો ક્યાં? તરત જ એને કે ત્યાં જા. હવે આ દુનિયામાં કોઈનું કામ છે? કોઈ કરી શકતો હશે, આ ત્યાં જાય. પછી એને કહે કે તું અહીંયા તને ભગવાને મોકલ્યો, પણ અમે જે છે બધાએ એ સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ ને તું સ્વામિનારાયણનું ભજન કરજે. વળી પાછા એમ કે મારા ઈષ્ટદેવ રૂપે તમે દેખાઓ. ત્યારે જે ઉપાસક હોય એ સ્વામિનારાયણને કે હું આને ભજું છું તો તમે એવું દેખાડો. તત્કાળ એમણે દેખાડેલું છે, અને જે લોકાંતરોમાં છે એની ઈચ્છા કરી ત્યાં દેખાડ્યું છે. એટલે આના ઐશ્વર્યનો કોઈ પાર નથી. ભગવાન સ્વામિનારાયણ એ વાત સમજાવે છે. હવે એ સ્વામિનારાયણ ભગવાને અત્યારે બે વાત સમજાવે છે. એક તો અક્ષરધામમાં એમની મૂર્તિ છે તે, અને આ પૃથ્વી પર આવ્યા તે. અને અત્યારે જે હું વાંચી રહ્યો છું એ પંચાળામાં બોલે છે, એ હાજર છે, એમની આ વાત છે, અને એ બધા જાણે છે. એ પંચાળામાં હજારો હરિભક્તો, દેશાંતરના રાજાઓ અને પરમહંસો ભેગા મળેલા છે. એને આ વાત બેસાડશે. હવે એ તમારે જે મેં અક્ષરધામમાં હું રહ્યો છું તેવું સ્વરૂપ મેં આ પૃથ્વી પર ધારણ કર્યું છે, એવું તમે મારા સ્વરૂપમાં માનશો. તેને તત્વે કરીને ભગવાન જાણ્યા. તત્વ શું? એટલે છેલ્લામાં છેલ્લી વસ્તુ તત્વ ગણાય. જેમાં પૃથ્વી છે એમાંથી ઘાસ પેદા થાય. એ ઘાસને કપાઈને પછી એને ગાય ખાય ને એની અંદર પીલાય, અને પછી એનું દૂધ બને. એ દૂધને દોવે, અને દોઈને એને મેળવે, અને પછી વલોણું કરે એટલે માખણ નીકળે. માખણ નીકળ્યા પછી એને તાવે એટલે ઘી નીકળે, અને ઘી માણસના શરીરમાં જાય એટલે એનું વીર્ય બને. એ વીર્યમાંથી માણસની ઉત્પત્તિ થાય. એ ત્યાં એનું કારણ ગયું. એમ ભગવાન સ્વામિનારાયણ તત્વે એનું તત્વ આ કે જે અક્ષરધામમાં હું છું અને આ પૃથ્વી પર અહીંયા આવ્યો છું, એ મારું એ પ્રમાણે જાણો. તો એ તત્વે કરીને જાણ્યા કહેવાય કે આ ભગવાન અહીંયા પૃથ્વી પર આવ્યા છે. કેટલાય માણસો મરવા જાય, ભગવાનની પ્રાપ્તિ માટે જાય, સાચા માણસ જાય તો તરત જ એને દેવોએ, ભગવાન કે એ દેવતાઓ એને સૂચના આપી દો. તમે એ દેવતાઓ વાણી ફેંકે કે ભગત તમે શું કામ મરો છો? ભગવાન આ પૃથ્વી પર વિચરે છે, તમારા ગામમાં એના સાધુ આવ્યા છે ને મળો જાઓ. એ દેવતાઓએ પણ કહેલું છે. એટલે તત્વે કરીને આ તત્વે કરીને સમજે ત્યારે એ સમજાવશે કરોડો માણસોને. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપની વાત કરવાની હોય ત્યારે એમાં કોઈનું કામ નહીં, કોઈ સમજાવી શકે નહીં. એને જેમ અત્યારે માંદો માણસ હોય એના રોગને એ જાણી શકે નહીં, એ તો ડાક્ટર કે તો જ. એમ સ્વામિનારાયણ ભગવાનની વાત એ પોતે સમજાવે તો જ બધાને સમજમાં બેસે, એની વિશે કોઈ સમજાવી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણે કહે છે એને તત્વે કરીને જાણ્યા કહેવાય. હવે એ તત્વ કહેવાય કે જે ભગવાન અક્ષરધામમાં રહે છે, એને આ પૃથ્વી પર દેહ ધારણ કર્યો અને મનુષ્ય શરીરમાં બન્યા, પણ આ એના એ જ પુરુષોત્તમ છે. એને તત્વે કરીને જાણ્યા કહેવાય. તત્વ એટલે છેલ્લામાં છેલ્લી વસ્તુ જાણે એને તત્વ કહેવાય છે. હવે સ્વામિનારાયણ ભગવાન શું હવે અહીં પૃથ્વી પર કહે છે? આ હું પુરુષોત્તમ નારાયણ રૂપે પ્રગટ થયો છું, પણ મૂઢ જીવ, મૂળ એટલે મય કંઈ સમજે નહીં, એ સમજતા નથી. એને કારણે જ આ બ્રહ્માંડમાં રખડે છે. અત્યારે ભણ્યા વગરનું, બિલકુલ ભણ્યા વગરનું હોય ને પૈસા વગરનું હોય તેને ગામમાં રખડે જ છૂટક્યો. પણ જો પુષ્કળ ભણેલો હોય ને પુષ્કળ પૈસા હોય તો એ ગામમાં લાંબુ રહે જ નહીં, બીજે જતું રહે. મૂઢ શબ્દ વાપર્યો એટલે કંઈ સમજતા નથી, એને મૂઢ કહેવાય છે. અત્યારે જે સ્વામિનારાયણમાં કંઈ ન સમજે એમાં કંઈ પણ, ત્યારે મૂળ જીવ જે છે તે એ માયિક દ્રષ્ટિએ જુએ છે. હવે માયિક દ્રષ્ટિ એટલે આ જે માયાના શરીરો ઉત્પન્ન થાય છે, લય થાય છે, જન્મે છે, યુવાન થાય છે, બાળક થાય છે, એ બધા માયિક દ્રષ્ટિ છે. એ માયાની ગોઠવણી પ્રમાણે થાય અને નાશ પામે.
એવા સ્વામિનારાયણને પેલા કલ્પે છે. એવા એને કલ્પે છે એ મૂઢ છે. એ મૂઢ જીવ જે છે એ મૂઢને સમજાવવાનો પ્રયત્ન આપણા અનંતકોટી મુક્તોએ કર્યો છે. એ મૂઢને સમજાવ્યું. ભગવાનના એકાંતિક સાધુ, એકાંતિકનો અર્થ શું થાય? જેનામાં સ્વામિનારાયણ ભગવાને બતાવેલો શરીરમાં ધર્મ છે, સ્વામિનારાયણ ભગવાને બતાવેલું જેનામાં જ્ઞાન છે, જેમાં સ્વામિનારાયણ ભગવાને આ હલકો તુચ્છ રાગ મુકાવીને પોતાનો યોગ કરાયો છે એ છે. અને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા પ્રમાણે એમની ભક્તિ કરે એનું નામ એકાંતિક કહેવાય છે. હવે એકાંતિક એને તૈયાર ઉતાર્યા, નહીં તો માથાકૂટ બહુ પડે. અત્યારે કોઈ મોટો માણસ હોય એને બધું શીખવાડે અને પછી રાખે તેને વર બહુ લાગે શીખવાડતા. તૈયાર માણસ ખોળે. એમ ભગવાન સ્વામિનારાયણ તૈયાર અનંતકોટી મુક્તો લાવ્યા. એ એકાંતિક સાધુના વચનને છે વિશ્વાસ લાવીને. વિશ્વાસ શું? એ કહે ખરું જ છે, એને વિશ્વાસ કહેવાય. એમ ભગવાનના એકાંતિક સાધુ આ પૃથ્વી ઉપર ઉતાર્યા. એ સાધુને બધાએ જોયા કે એમાં વિશેષતા શું હતી? તો કે આ બ્રહ્માંડમાં જે સાધુઓ જે જોયા એનાથી આ બીજી જાતના જોયા, એટલે એમાં ચોટ્યા. અન્ય ધર્મીઓ એ પણ ચોટ્યા. એ શેને કારણે? કે આવી વસ્તુ આ બ્રહ્માંડમાં એ લાવેલા, એ એટલું એ જ્ઞાન ધરાવે. નંદ સંતોએ જે લખાણો કર્યા છે એવા દ્રષ્ટાંતે ખોળી લાવ્યા છે જે આ કોઈ દુનિયાના બુદ્ધિશાળીને પણ જડે નહીં. એટલે એ જે સંતો આવ્યા એ એકાંતિક આવ્યા. મેં તો વિશ્વાસ આપ્યો છે એમણે કે જો સ્વામિનારાયણ ભગવાન ન હોય તો આ બ્રહ્માંડ ભાંગ્યાનું જે પાપ છે મને પ્રાપ્ત થાવ, પણ તો ભગત થા. એમ કહીને એને કહેલું છે. તું કરી જો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ તું કરી જો, એના આકારને તું પૂજી જો. એમ એને બહુ જીવોને બેસાડ્યું, કરોડો જીવોને બેસાડ્યું. ગોપાળાનંદ સ્વામી થકી હજારો રાજાઓ મહારાજાઓ એ સ્વામિનારાયણના ભગત બન્યા. કેમ બન્યા? વિશ્વાસ લાવીને. અને વિશ્વાસ લાવ્યા અને કર્યું એટલે તો વિશ્વાસ તો લાવવો જ પડે. આપણે આ દેહમાં આપણે વિશ્વાસ છે કે હજુ આપણને 50 થયા પણ હજુ 80 સુધી તો જશું જ. એટલે આવું ખવડાવે પીવડાવે છે, નવડાવે ધોવડાવે ખવડાવે. શું છે? વિશ્વાસ. પછી ભગવાનના નિયમ પ્રમાણે વાંચી તો જતું રહે, પણ પાલવે ખરા. નથી એમ જાણે કે હવે બહુ રહે, હવે આમાં કાલ સુધી નહીં રહેવાય, જવાય તો સારું. કોઈએ હજુ સુધી અનાજ પાણી બંધ કર્યું નથી. વિશ્વાસથી જ એ બધા વિશ્વાસ. દરેકમાં વિશ્વાસ મૂકવો જ પડે. વિશ્વાસ એટલે એમાં વિચાર કામ ન લાગે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે નિષ્કપટ ભાવે. તમે એ કેમ કરશો નહીં અને પછી કહેશો કર્યું તો એ મેળ નહીં પડે. એમ નિષ્કપટ. અત્યારે આપણે નંદ સંતોના ગ્રંથો જે લખાણા એને જો નિષ્કપટ ભાવે એનું માનીએ તો ભગવાન બેલા થઈ જ જઈએ. પણ એ માનીએ નહીં તો એ કોઈ દાડો મેળ પડે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ એકાંતિક સાધુનો વિશ્વાસ લાવી નિષ્કપટ ભાવે ભગવાનના ચરણ કમળને ભજે છે. એ શ્રીજી મહારાજના જેટલા એકાંતિક સાધુ હતા એને આ પુરુષોત્તમ બતાવેલા છે. હજુ એમના ગ્રંથોમાં એમનો ક્યાંય ઉલ્લેખ નથી, એમની ક્યાંય વાત નથી, એના આકાર વિશે એને કંઈ કહ્યું નથી. કોઈ વસ્તુ એની જાતને કંઈ, કારણ કે આને ઓળખાવાનું છે. એક આપણી કહેવત છે કે જે છોકરાના જાનના ગાડામાં બેસે બાઈઓ એ છોકરાના જ ગીત ગાય. ગોવિંદીઓ હોય તો ગોવિંદિયાના જ ગાય, પણ હિરિયાના જો ગાય તો એને બાઈઓને નીચે જ ઉતારી દે ત્યાં જ, પણ ગોવિંદિયાના જ ગાય. એ કોઈનાથી કંઈ બનતું નથી. એટલે નંદ સંતો પૂરું જાણે છે કે આપણા હાથમાં કોઈ વસ્તુ નથી. એમ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળને ભજેલા છે. બીજી વસ્તુ એ સમજતા નહોતા. બ્રહ્માનંદ સ્વામીનું આખું લખાણ છે પણ એની વસ્તુ ક્યાંય લાવતા નથી. સ્વામિનારાયણ થકી હું આવો થયો, સ્વામિનારાયણ મને આમ કર્યું, સ્વામિનારાયણ મને લાડ લડાવ્યા, સ્વામિનારાયણ મને જમાડે. જેટલી વસ્તુ કઈ એ આમની કઈ, એમની કંઈ પણ નહીં કહી. એટલે શ્રીમાના વખતમાં પરમહંસોએ, એકાંતિક અનંત સંતોએ શ્રીમાના ચરણ કમળને ભજાવેલા છે. એ ચરણ કમળને ભજાવેલા છે. એના ચરણથી જ એનું પરમેશ્વરપણું શરૂ થાય. ત્યારે એને ભજે છે એટલે એની દ્રષ્ટિ માયક માટે છે. માયક અમાયકમાં ગઈ, દ્રષ્ટિ ફેર થઈ ગઈ. એ દ્રષ્ટિ ફેર છે.
એમ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળને જ્યારે ભજે એને ભજે, એનું નામ લીધું, દ્રષ્ટિ ફરવા માંડી. આ માયામાંથી પુરુષોત્તમમાં ગઈ દ્રષ્ટિ. પછી એ મૂર્તિને શું જોવે છે એમાં, પછી એમાં દ્રષ્ટિ ગઈ. જો આ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર નહોતા આવ્યા ત્યારે પુરુષોત્તમ નારાયણનો કોઈ ભગત આ પૃથ્વી પર નહોતો, પણ એ આ પૃથ્વી પર પધાર્યા, અનંત કોટી એકાંતિક સંતો પધાર્યા, ત્યારે બધાની દ્રષ્ટિમાં ફેર થયો અને પુરુષોત્તમ ભજ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે પરમ ચૈતન્ય. હવે ચૈતન્ય એટલે એ બોલતી, ચાલતી, હરતી, ફરતી, પરચા દેખાડે, આવે જાય, એ બધું એમાં શરૂ થઈ જાય. બીજા કોઈ આકારમાં એ મેળ ન પડે. આ તો મૂર્તિમાં ન આવે. કોઈ ભગતને હેરાન કરતો હોય, કોઈને સ્વામિનારાયણ સામે કરતો હોય, તો એ ત્યાં જ ઉભા અને પહેલાને સમજાવી દે. એ ચૈતન્ય મૂર્તિ. ચૈતન્ય એટલે એ ફરનારી છે. આ પૃથ્વી પર કોઈ ફરનારું નહીં. તમે ગમે તેને સંભાળો, એ માણસ આવી શકે નહીં. એ માયિક દ્રષ્ટિ મટે છે અને આનંદમય જાણે છે. આનંદમય, એમાં થકી આનંદ આવે. અત્યારે આપણે અન્ન છે, કોઈ આપણું જે હસતું નથી, બોલતું નથી, પણ ખાવે એટલે આનંદ થઈ જાય. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ આનંદમય છે. એ તમને આનંદ એટલે તમને સુખ કરી આપે, એટલે આનંદમય કહેવાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપની જે વાત કહે છે એ ઘણી અલૌકિક કહે છે. આ બ્રહ્માંડમાં કોઈ જાણી શકે નહીં, કોઈ સમજાવી શકે નહીં, પણ એ સમજાવશે એટલે લાખો માણસ સમજશે. એ વાત ભગવાન પોતાના શરીરની જ કહે છે. શ્રી મહારાજના એકાંતિક સંતોએ હજારો મૂંઢ જેવોને ભગવાન ઓળખાવ્યા. ને મૂંઢોએ કહ્યું છે પ્રથમ કે અમે સ્વામિનારાયણને માનતા નથી, પણ એ મૂંઢોને એકાંતિક સંતોએ સમજાયું. જ્યારે મૂંઢોએ કર્યું ત્યારે એ ભગવાન સ્વામિનારાયણને આનંદમય જોયા, ફરતા હરતા જોયા, દર્શન આપતા જોયા. હવે ભગવાન સ્વામિનારાયણ એક બીજી વાત કહે છે. પોતે જે બાળકપણું દેખાડ્યું. સ્વામિનારાયણ ભગવાન ને પોતે જ્યારે જન્મ્યા ત્યારે બાળક રૂપે દેખાણા, યુવાન દેખાણા, અને 49 વર્ષ થયા ત્યારે થોડાક વૃદ્ધ જેવા દેખાણા. અને એમાં જે જન્મ અને મરણપણું જે જણાવ્યું એમણે પોતે, એ તો એમની યોગ માયા છે. એ જેવો સંકલ્પ કરે એવું એ થાય. શ્રી મહારાજે માતાજીને જન્મ સમયમાં જ માતાજીને જે રૂપેની ઉપાસના માતાજીએ કરેલી તે રૂપે પોતે પ્રગટ થઈ. જો એ ના હોત તો એ થઈ શકે નહીં. આ બ્રહ્માંડમાં કોઈનો વિષય નથી. એક દિવસ હજુ તો જન્મે જ છે, તે સમયે પોતે પુરુષોત્તમ નારાયણ પોતે પોતાનું રૂપ પ્રગટ કરીને માતાજીને દર્શન કરાવે છે. એ માતાજી એક દિવસના જે ભગવાન છે એની સ્તુતિ એણે કરેલી છે. જેટલું જેટલું એને યાદ હતું એ બધું એણે કહેલું છે. દુનિયામાં એક દિવસનો માણસ શું કરી શકે? અને શ્રી મહારાજને કૃત્યાઓએ ઉઠાવ્યા છે જ્યારે 6 દિવસમાં જ. શ્રી મહારાજે શરીરમાં એટલું વજન મૂક્યું છે તે કૃત્યાઓ છોડી દેવું પડ્યું છે. એ કોઈ દિવસ એનું વજન બદલે નહીં. એ બાળકની રીતે પણ ફર્યા અને બાળકમાં યુવાન થયા. શરીરમાં જ્યારે કૃત્યાઓ ઉઠાવી ગઈ છે અને વજન જ્યારે મૂક્યું ત્યારે કૃત્યાએ છોડી દીધેલ છે અને બળેલી છે બહુ જ. ત્યારે કાળીદત્તને કહ્યું કે આ મરે એમ જ નથી, આપણું જ મોત આવવાનું છે. એ કાળીદત્ત જે અસુર હતો તે અતિ ભયભીત થયેલું છે. નહીતર એ નાના બાળકથી આ દુનિયામાં કોઈ ભયભીત થાય, પણ આનાથી થયેલા છે. માતાજીને રમાડેલા છે, ચાલતા શીખવાડેલા છે, કોળી. પણ ભગવાન પોતે એમ કે છે કે જેવો મારે યોગ કરવો હોય તો તરત થઈ જાય. મારે આવું થવું છે તેવા થઈ જાય. એને યોગ માયા છે. જેમ આપણે એક કેરીનું ગોટલું હોય, એ જમીનનો યોગ કરાવો તો મોટો આંબો થઈ જાય અને હજારો મણ કેરીઓ થઈ જાય. એમ સ્વામિનારાયણ ભગવાન જેવો સંકલ્પ કરે, જેવી ઈચ્છા કરે, અહીં કેવું બતાવવા જેવું છે ત્યાં તેવા થઈ જાય. એની યોગ માયા છે. એમણે એટલી યોગ માયા કરી છે કે સંતોએ એક વિચાર કર્યો કે આ નહીં જ લખાય.
એટલે સ્વામિનારાયણ ભગવાને જે આ બ્રહ્માંડમાં જે ચરિત્રો જે કંઈ એને યોગ દેખાડ્યો છે એ પૂરો લખાયેલો નથી એમ એના લખનારાઓ જ કહે છે. ભગવાન સ્વામિનારાયણે જેવો યોગ કરવો હોય તેવો કરે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે પોતે કે હું જેવો અક્ષરધામમાં છું, જેવા પૃથ્વી પર છું, તેવો ને તેવો સદા માટે છું. એણે ક્યાંય એમ નથી કહ્યું કે હું આમાં રહ્યો નથી, એ એમણે કહ્યું છે. એ કોઈનું કામ જ નથી. દુનિયામાં હજારો ચિત્રો સારા માણસના, પણ કોઈ ચિત્રકારે જેનું ચિત્ર બન્યું એણે કહ્યું નથી કે હું આમાં રહી શકું છું. પણ ભગવાન સ્વામિનારાયણ એકલાએ કહ્યું છે કે મારી મૂર્તિમાં હું રહી શકું છું. એ એકલાએ કહ્યું છે. એ કેમ કહ્યું છે તો કે એ સદાને માટે પુરુષોત્તમ છે. એટલે કોઈ વસ્તુ એમની હોય એમાં એ ન કહે કે હું આમાં નથી રહ્યો. માણસ કલ્પે કે આમાં નથી ને આમાં નથી, એ ના પાડે. મુક્તાનંદ સ્વામીએ એમના કીર્તનમાં કહ્યું છે કે અકળ અમાપને માપવા સી રીતે. અકળ એટલે એની કળા કોઈ નક્કી થતી ને કે આવા જ છે. એટલે એમણે એટલું પોતાના શરીરમાં યોગપણું દેખાડ્યું છે, ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. હવે એણે વિચાર કરો, જલ્દી આ કરોડો માણસને બેસે સી રીતે? આમ સમજાવે નહીં બેસે. સંતો ઉપદેશ કરશે તો પણ નહીં બેસે. તો આને ઝડપથી લાખો માણસ મને પરમેશ્વર જાણી શું કરું? ત્યારે માંગરોળમાં એમણે હજારો માણસ વચ્ચે પોતાના શરીરમાંથી પુરુષોત્તમપણું પ્રગટ કર્યું. એટલું તેજ ફેંક્યું એટલે 3 પહોર સુધી રહ્યા. લાખો લોકોએ જઈને કે આ માણસ તો નહીં જ, નહીંતર આને વખત બહુ લે. આગલા શાસ્ત્રમાં એકાદ ભગતને સમજાવવા બહુ જ વખત લીધો, અને તો કરોડો માણસો સમજાવી દીધા. એ બની શકે નહીં. એ યોગ કરે એટલે થઈ જાય, અને એનો યોગ બંધ કરી દે એટલે કાંઈ પણ એમાં કાંઈ જોઈ શકે નહીં. એ બંધ કરી દે. એમના શરીરમાં તો યોગ કરશે, પણ કોઈ આત્માની અંદર પોતાનો યોગ જોઈન્ટ કરે તેનો આકાર ફેરવી નાખે. ભગવાન સ્વામિનારાયણ જે વાત છે એ વાત છે, એ સમજાવશે. હવે એ પોતાના સ્વરૂપને સમજાવવા માટે એક ઉત્તમ કક્ષાનું દ્રષ્ટાંત આપશે. આ દ્રષ્ટાંતને સમજશે એટલે સ્વામિનારાયણ સમજવામાં અનુકૂળ બહુ થશે. ભગવાન સ્વામિનારાયણ પોતાની વાતને સમજાવવા પોતે દ્રષ્ટાંત આપે છે કે એક નટ હતો, તે આકાશના યોદ્ધા સાથે લડવા જવું છે એમ રાજાજી હતો એને કહ્યું. અને રાજાને કહ્યું કે હું લડવા જાઉં છું. આકાશમાં તું સી રીતે જઈ શકીશ? જઈ શકીશ, સારું, પણ મારી આ જે સ્ત્રી છે એ તમને સોંપું છું. એને કોઈ લઈ જાય નહીં, કંઈ થાય નહીં. એ સ્ત્રી સોંપી રાજાને કે કંઈ વાંધો નહીં. એ જે નટ છે અને આ વિદ્યા એ જાણતો હતો, એટલે એક સૂતરનું કોકડું તો આમ ઊંચું ચડાવ્યું. એ જોયું રાજાએ. એ કોકડાનું જે પાતળું દોરડું એને જાલીને ચડ્યો 10 મણીઓ, અને આગળ જઈને અલોપ થઈ ગયો. હવે આકાશમાં એ લડ્યો, પછી એના શરીરના ટુકડા થઈને પૃથ્વી પર નીચે આવ્યા. એટલે ભાઈએ કહ્યું આ તો મારો ધણી મૃત્યુ પામ્યો, એટલે મારે હવે જીવવું જ નથી, મારે એની સાથે જ જવું છે. રાજા એને ઘણું સમજાવ્યું કે તું રહેવા દે મૃત્યુ, હું તને જીવાડી સાચવીશ, તારું ધ્યાન રાખીશ. તારે કોઈ બીજા સાથે લગ્ન કરો કે મારે કોઈ લગ્ન કરવું નથી ને મારે જીવવું પણ નથી. બહુ જ આગ્રહ રાજાએ કર્યો પણ ન માની. એ કટકા ભેગા કરી અને પેલી બાઈ જે છે એ કટકાને સળગાવ્યા, અને બાઈ એમાં બેઠીને સળગી ગઈ. નટ આકાશમાંથી નીચે આવ્યો અને રાજાને મુજરો કર્યો, સલામ કરી. રાજા આશ્ચર્ય પામે છે. માગ મારી સ્ત્રી મને આપો. ભાઈ તારી જે સ્ત્રી છે એને મેં બહુ સમજાવી, પણ તારા કકડા નીચે શરીરના પડ્યા એટલે લાકડામાં ચે ગોઠવી અને તને સળગાવીને જોડે સળગી ગઈ. બીજું તો માગ કે મહારાજા મારે કંઈ પણ જોઈને મેં તમને સોંપીને ગયેલો છે. કહેતો કે તારા ટુકડા પડ્યા ને એ ટુકડા ગમે તેના પડ્યા, હું તો આ ઊભો. રાજા બહુ જ આશ્ચર્ય પામે છે, પ્રજા બધી આશ્ચર્ય પામે છે. એ નટ કે છે, હે રાજન, મારી સ્ત્રી ક્યાં સળગી છે સ્થાને મને લઈ જાઓ. જ્યાં સળગી હતી ત્યાં સ્થાને પેલા નટને રાજા લઈ ગયા. નટ ત્યાં ઊભો રહ્યો અને રાખ હતી બળી ગયેલી, એને આમ ઠેબું માર્યું એટલે ત્યાંથી એની સ્ત્રી ઉત્પન્ન થઈ.
હવે આમાં શું સમજણ પડે? કોઈને બુદ્ધિશાળીવાળો હોય તોય ભલે, જ્ઞાની હોય, જ્ઞાની હોય, જ્યોતિષ, આમાં શું જાણે? આ કોઈ રાખોડામાંથી કન્યા પેદા કરી, હવે એ બનતું છે આ બ્રહ્માંડમાં કોઈ નથી. એ નટની વિદ્યાની સાથે ભગવાન પોતાના શરીરના યોગને સમજાવે છે કે નટની વિદ્યામાં કોઈને સમજ, રાજાને ન પડી, દીવાનોને ન પડી, કોઈને ન પડી, એમ મારું જે શરીર છે એમાં તમને કોઈને સમજણ નહીં. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર એમનું દેહ સળગી ગયો તો પણ તે જ ઘડી પ્રગટ થઈ છે. એમ ભગવાન સ્વામિનારાયણનો જન્મ અને દેહ મૂક્યાની જે રીત છે તે આ લોકના માણસ જેવી નહીં, એ રીતે જ એની અલૌકિક. એમને દેહ મૂક્યો છે શ્રીજી મહારાજ, ત્યારે બધાને બહુ કહી જોયું છે કે હું આમાં રહ્યો છું, આમાં રહ્યો છું, પણ છેવટે દેહ જે દાડે મૂક્યો તે દિવસે જ હજારો માણસને દર્શન, એ કોઈનાથી બની શકે નહીં. અત્યારે આપણું ગણિત છે કે મરે એટલે ગયો, અને 12 દાડા બેસીને પછી ખાવાના લાડવા એટલે પછી ખલાસ. કોઈને આવીને કહ્યું નથી થયો, અને કહેવા આવે તો એ ભૂત છે, એને રોકાણો છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપને સમજાવે છે નટની વિદ્યા સાથે. એમ નટની વિદ્યા જે જાણતા હોય એ જાણે કે નટ મર્યો નથી ને બળ્યો નથી. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે મારી વિદ્યાને જે જાણે છે એ શ્રી મહારાજ જન્માય નથી ને મૃત્યુ થયું નથી, એ મૂર્તિમાન છે એમ જાણે છે. એ કોણ જાણે? તો કે જે અક્ષરધામમાંથી મુક્તો લાવ્યા એ જાણે છે. એણે આ બધું જોયું છે. ભગવાન સ્વામિનારાયણ જે યોગ દેખાડ્યા છે, જે કર્યું છે એ બધું જાણે છે. આ પૃથ્વી પરથી ઉઠાવીને અક્ષરધામમાં પણ લઈ ગયા છે, અને અક્ષરધામમાંથી આ પૃથ્વી પર લાવ્યા છે તે જાણે છે. પણ એમની સાથે ના છે એ જાણે, બીજો કોઈ જાણે નહીં. જેમ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ભગવાન તમારો જે સંકલ્પ છે ધામમાં જવાનો, આપ સુખેથી પધારો, જે એને કીધેલું છે એ જાણે છે એટલે નહીં. અને બીજા જગતના જીવ શું જાણે કે સ્વામિનારાયણે દેહ મૂકી દીધો ને સળગી ગયા, એ મૂઢે એમ કહેલું છે અને છે. પણ ભગવાન દેહ મૂકીને પાછા દેહને મૂકી દીધું અને પાછા પોતાના સ્વરૂપમાં અક્ષરધામમાં પધારેલા છે. અને એની રીત જ જુદી. એક આમ જેમ કોઈ માણસને બહારગામ જવું હોય અને બધાને ભલામણ કરે, એમ ભગવાન ભલામણ કરી અને બધાને કહી અને બધાની વચ્ચે એમના વિમાન આવશે અને પાર્ષદો કહે છે ભગવાન આમાં બેસી જાઓ, ત્યારે એ જશે. અને માણસનું જે મૃત્યુ છે એ તો માથાકૂટવાળો ભાવ, કેટલા દાડા ડહાકા ભરે, કેટલી ઉપાધિ આવે, કેટલું હાક પડે નહીં, 2-3 વર્ષ ખાટલામાં પડ્યા રે. અને આ તો કહી જાય છે એની જે જન્મની રીતિ અને જવાની રીત અલૌકિક છે, આ લોકના જેવી કંઈ પણ નહીં. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે હું મૂર્તિમાન છું. કદી એણે કહ્યું નથી કે હું અમૂર્ત છું. હવે હું ગયો છું એટલે હવે ક્યાંય તમે માનશો નહીં, એ એણે કહ્યું નથી. ઉલટું વધારે બેસાડતા, જે કંઈ તમારે મને પૂછવું હોય તે મારી શિક્ષાપત્રીને પૂછી લેજો, અને જે કંઈ જાણવું હોય તે મારા વચનામૃતને તમે પૂછી લેજો, તમારી ભેગો જ છો. શ્રી મહારાજે દેહ છોડ્યા પછી એટલા પરચા પૂર્યા છે કે જેનું વર્ણન થઈ શકે નહીં, એટલા એને પરચા પૂર્યા. એ કેમ પૂર્યા? કે મૂર્તિમાન છે એટલે. આ બ્રહ્માંડમાંથી ગમે તે હોય, ભજની હોય, ધ્યાની ગયા પછી કંઈ પણ. એટલે ભગવાન સ્વામિનારાયણે નટની વિદ્યા જે છે એ જે જાણે તેને કંઈ થાય નહીં. એ મારી જે વિદ્યા છે, તમામ પ્રકારની વિદ્યા, એ એક પ્રકારની વિદ્યા જાણે છે. જેટલી વિદ્યા બ્રહ્માંડમાં આવી, સત્સંગમાં આવી, એ બધાનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. બ્રહ્મ વિદ્યા આવી, અક્ષય વિદ્યા આવી, ધ્યાન કરવાની વિદ્યા આવી, ભજનની વિદ્યા આવી, ભક્તિની વિદ્યા આવી, તપની વિદ્યા આવી, કોઈ પણ વિદ્યા આવી એ ભગવાન સ્વામિનારાયણના થકી જ આવી છે. એ આ સંપ્રદાયમાં કોઈની પણ વિદ્યા છે જ નહીં. એ તમામ પ્રકારની વિદ્યા એમની છે. એમ આપણા નંદ સંતોએ મૂર્તિમાન જોઈને કહેલું છે. અને શરીમાનના કોઈ પણ લખાણ જે છે એ એમની હયાતીમાં અને મૂર્તિમાન જોયા છે તેમના જ માન્ય ગણાય છે.
ભગવાન સ્વામિનારાયણે પોતાના શરીર વિશે બહુ સમજાવ્યું. એટલે જ અત્યારે એમનું જે કંઈ પણ બેસાડેલું છે બધામાં એ રહેલા છે, એને કારણે બધાનું રૂડું થાય છે. અત્યારે કરોડો માણસો ભગવાન સ્વામિનારાયણને ભજે, ચોક્કસ ના ભજે, એમણે કયા છે એવા ભજે, એનું રૂડું થાય છે. રૂડું થાય છે તો એ મૂર્તિમાન છે એને કારણે થાય છે. જો એ મૂર્તિમાન ન હોય તો રૂડું થવાની કોઈ શક્યતા નથી. જે માણસો જેમાં માને એમાં સામે કાંઈનો ધ્યાન રાખ્યા વગર કરે છે એટલે કંઈ પ્રાપ્તિ થતી નથી, પછી એને છોડી દેવું પડે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના શરીરને નટની વિદ્યાની સાથે એક દ્રષ્ટાંત રૂપે સરખાવેલું છે. એટલે મૂર્તિમાન છે ને મૂર્તિમાનને કારણે દરેકના કામ થાય છે. કામ તે કેવા થાય? હા, ભગવાન મૂર્તિમાન જ્યારે પૃથ્વી પર હતા એવું ને એવું જ કામ થાય, ઓછું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એટલે નિષ્કુળાનંદ મુનિએ, બ્રહ્માનંદ મુનિએ, મુક્ત મુનિએ શ્રીમાનને મૂર્તિમાન જાણીને લખાણ કર્યા છે અને સૌને કહ્યું છે કે તમે શ્રીમાનને મૂર્તિમાન જાણો. અત્યારે સ્વામિનારાયણ થાય ને કામ થાય ને કેમ થાય? ભૂત જાય, પ્રેત જાય, યમ જાય, ભૂખ જાય, દુઃખ જાય, પ્રેત જાય, વળગાડ જાય. એ કેમ જાય? તો કે એમણે કહ્યું છે. પોતાના શરીરનું નામ એને સ્વામિનારાયણ પાડ્યું. સ્વામિનારાયણ બોલો એટલે સ્વામિનારાયણ મૂર્તિમાન જુએ. અને સામે સ્વામિનારાયણ ન હોય અને એનું નામ તમે સ્વામિનારાયણ પાડો, હરિકૃષ્ણ પાડો, સહજાન પાડો, પણ એમાં કાંઈ નહીં. એ મૂળ વસ્તુમાં જ નથી કાંઈ. એ તો પેલું છોકરાને નામે સ્વામિનારાયણ સાંભળે એટલા માટે કર્યું, બાકી બીજું કશું નહીં. બધા એમાં એણે યોગ ઉતાર્યો, નહીતર એ કોઈને કાંઈ આવડે નહીં. સ્વામિનારાયણ ભગવાને પોતાના શરીરમાં અનેક પ્રકારના યોગ ઉતાર્યા છે અને એને કારણે જળ વસ્તુમાં ચેતન આવે અને જળ માણસ ચેતન બને. ઈશાને કારણે બને કે ભગવાન સ્વામિનારાયણને કારણે બને. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે મને તત્વે કરીને સમજતો હોય. હવે તત્વની વાત આવે કે આ એનું તત્વ. એક માણસ હોય, સામાન્ય માણસ હોય, કાગળ લખે, ઘણો લાંબો લખે, પણ એમાં થોડીક વાત લખે એ બુદ્ધિશાળી સમજી જાય. બધી જાત જાતનું લખે, બધા શું કરે છે, મારી માસી શું કરે છે, ભાણો શું કરે છે, કેમ કરે છે, એ બધું લખ્યા પછી લખે છેડા ઉપર કે એક ભેંસ લેવી છે તે 3,000ની જરૂર પણ એ તત્વ આવ્યું. તત્વે કરીને એટલે જેવા છે એવા સ્વામિનારાયણને જાણે તો એ શું જાણે? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે મને અખંડ એટલે ખંડિત જ નહીં કોઈ દિવસ. હવે અખંડ જાણે અને એને બીજું એક એમને પદ મળ્યું અવિનાશી. અવિનાશી તારા બિરદની બલિહારી. અવિનાશ, નાશ જ નહીં. અને અહીં તો જન્મો નથી, નાશ થયું નથી, બધાએ જોડાયું છે. કંઈ લાંબુ કંઈ મેળ પડે એવો છે 500 વર્ષનો? કાં એટલો બધો જ નહીં પડે. ત્યારે બહુ પડે તો 100 સુધી આવે. તો કે એમાંથી કંઈ વધુ તો કે પાઠ કરાવી જુઓ. પણ એ પાઠ કરનારને ખબર નથી ને પહેલાં જાણે છે. પહેલાં એ અવિનાશી કહેવાય છે. અત્યારે સ્વામિનારાયણ ભગવાનને જે માને છે એ કયા કારણે? તો કે અખંડ અને અવિનાશી. ગોપાળાનંદ સ્વામીને ભગવાને કહ્યું કે હે ગોપાળાનંદ મુનિ, તમે જે ધારશો તે હું કરી દઈશ. એ જે ધારે તે થાય. એક મોટા ગામમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા, બધી વાત કરીએ. ત્યારે એક આખા બોલ હશે. સ્વામીએ કહ્યું ભગવાન લેવા આવશે તું ભજ, નહીં તો જમ આવશે. તો કે જમ કોણે જોયા છે, કોને ખબર છે? કોઈએ જોયા છે નહીં, કોઈએ કીધું નથી કોઈએ. કે જો હોય તો દેખાડો. ત્યારે સ્વામી કે તમે રહેવા દો એનો ચાળો, અને હું કહું માનો કે ના દેખાડો. તો કહ્યું કેટલા દેખાડો? કે જેટલા દેખાડવા હોય એટલા. પેલું વીતેલી નહીં કોઈ દાડો, અને આ જાણે છે. એમ કરતાં કરતાં કે 8 દેખાડો લે બસ. સ્વામી કહે છે સાવધાન રહેજે, લુગડું બુગડું હખું પહેરી રાખજે. એ કીધું ને આવ્યા અને ત્યાં બે ફાટ પડી ગયો. કે સ્વામી ગોપાળાનંદ સ્વામી દેખાતા, જમ દેખાતા બંધ કરો, જમ દેખાતા. કે જોયા તે? કે જોયા પૂરા. એક શેને કારણે? કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું તમે જે ધારશો તે થશે. એમાં યોગ ઉતાર. ભગવાન સ્વામિનારાયણ અખંડ અને અવિનાશી. બીજું આપણે ન સમજીએ તો શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા ત્યારે બીજા દેશોમાં હોય તો
બીજા દેશમાં માણસ ભજન કરે તો જાણી શકતા હોય તો જ કરતા હોય ને. અને જે ભગવાનનો ઉત્તમ ભગત બને, કનિષ્ઠ બને, મધ્યમ બને, એનું કારણ કયું છે કે જેવું કરે છે એવો એને કરી આપે છે. એમણે કીધું એ પ્રમાણે ઉપાસના કરે, એ પ્રમાણે ભક્તિ કરે, એ પ્રમાણે સેવા કરે, તેને શ્રેષ્ઠ બનાવી દે. શ્રીજી મહારાજે હજારો જીવોને મુક્ત જેવા હાવ લલાપી હતા એને મુક્ત જેવા કર્યા. એ શેને કારણે કર્યા? ભગવાને કીધું એમ કર્યું ત્યારે થયા. ભગવાન સ્વામિનારાયણ જે છે એ મૂર્તિમાન છે, અખંડ છે. એટલે તમે જે કરો ત્યાં કહે છે એટલે પડવાનું જ છે. અને આ બે વસ્તુ ન માને, અખંડ અને અવિનાશી, તો એને તત્વે કરીને જાણ્યા નહીં. અત્યારે તમે 1-2 દિવસ સ્વામિનારાયણ બહેન કરો, શરીર ફેરવી નાખે, તમારી બુદ્ધિ ફેરવી નાખે, તમારો સ્વભાવ ફેરવી નાખે. વધારો કરો તો ક્યાં જતું રહે? ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને બહુ પ્રકારે દ્રષ્ટાંત આપીને એ સમજાવે છે. ત્યારે કરોડો માણસો સજીમાને કાયમ તે દિવસે ભજ્યા, પછી ભજ્યા, અત્યારે ભજે છે. અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી એને ભજતા રહેવાના છે. એ ગોઠવણી જે સમજ છે એ સજી મારે આપેલી છે. આટલી સમજ આ બ્રહ્માંડમાં કોઈ પણ ભગતને મળે તેમ નથી. એ સ્વામિનારાયણના ભગવાનનો ભગત થાય તેને આ સમજણ મળે. આ સમજણના અભાવે માણસ હલકામાં હલકું કરે છે અને હલકો બને છે. એનું કારણ એ સમજ નથી. જીવબા કંઈ જાત્રા નહીં ગયેલા, કંઈ ભણેલા નહીં, કંઈ જાણે નહીં. એ શ્રેષ્ઠ શેને કારણે બન્યા કે ભગવાન કહે તેમ કરતા ગયા તો આ પૃથ્વી પર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બન્યા. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે હું અખંડ અવિનાશી છું. અને ભગવાને જે આ પૃથ્વી પર દેહ મૂક્યો છે ત્યારે દાદા ખાચર અને બીજા હજારો માણસો બળવા તૈયાર થઈ ગયેલા છે. કેટલાકને વાત સાંભળી ત્યાં દેહ પડી ગયેલા છે. એ પણ બન્યું છે. પણ દાદા ખાચરને ગોપાળ આનંદ સ્વામીએ કહ્યું છે કે હે દાદા, ભગવાને તમને કહ્યું છે તમે ભૂલ કરો આટલી બધી, એના વચન લોપો છો. એમણે કહ્યું છે તારા દરબારમાં, રસકર્ણોમાં, ગોપીનાથજીની મૂર્તિમાં હું બધામાં અખંડ રહ્યો છું, એ તમે કેમ ભૂલી જાઓ છો? ત્યારે શરીરમાંને દેહ મૂકવાની રીતિ અને જન્મવાની જે રીત છે એ આ પૃથ્વીના માણસ સાથે મળી શકે તેમ નથી. અને કોઈ પણ મેળવવાનો પ્રયાસ કરે નહીં. સજીમાના જેટલા મુક્તોને જે ધામમાં ગયા છે તે ભગવાન આવ્યા પછી ગયા છે અને એને સંભાળ્યા પછી ગયા છે. બધો યોગ એની પાસે જ છે. જો બીજા પાસે યોગ હોય તો આ સ્વામિનારાયણ ભગવાનને છોડી દે, પણ એ નથી એટલે માનવા જ પડે. બીજો સૂર્ય જો કોઈ બનાવી શકે તો મૂળ સૂર્યને કોઈ માને નહીં, પણ એ બનતું નથી એટલે એને માને જ છૂટક્યો છે. એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપની વાત સમજાવી, વળી પોતે સમજાવે છે. જે મૂર્ખ માણસ, મૂર્ખ એટલે મનમાં માને એ ખરું, એ કોઈ દાડો મેળે બેસતો નથી. મૂર્ખ એમ કે ગધેડું ગાય સરખા છે, એ મૂર્ખની વાણી છે, એ સારા માણસની વાણી નથી. એ મૂર્ખ માણસ છે તે સ્વામિનારાયણમાં શું સમજે તે દાડે આજે અને પછી એ શું સમજે છે? એ સાકાર સમજે તો માણસ જેવા સમજે. સાકાર જો સમજે કે ભાઈ આકાર ધર્યો એટલે સાકાર થઈ ગયો તો એ માણસ જેવા સમજે, તો સજી મારે માણસ છે નહીં, એ મૂર્ખની સમજણ છે. અને બીજા ના આકાર જેવા માઇક સમજે તો અરૂપ કલ્પે, કારણ કે માણસનો જે આકાર છે એ સળગી જાય એટલે એ આકાર જતો રહ્યો, એ અરૂપ સમજે. એ મૂર્ખને મેળ બેસતો નથી. ત્યારે મૂર્ખાનો પણ પાછો પાર નથી એટલા છે. એટલે સદી મહારાજે મૂર્ખની વાત તમે લેતા નહીં. અત્યારે જો કોઈને સારું થવું હોય તો હારા માણસનો વાદ લેવો પડે, નબળા તો બહુ જ છે. જો નબળા કરે એમ કરો તો નબળા થતાં વાર લાગતી નથી. એમાં મૂર્ખાનું તમે કંઈ લેવો તો પરમેશ્વરને છોડી દો. એવા બનાવ સદીમાના વખતમાં અને પછી પણ બનેલા છે, ઘણા મોટા પ્રમાણમાં બનેલા છે. નંદ સંતોએ ઉલ્લેખ કર્યો કે જેને શરીરમાં અનાજ ગયું, દૂધપાક ને માલપુડા, એને ઉલટી થઈ જાય, એ માણસ એને નહીં ખાય. એમ જેને પરમેશ્વરના સ્વરૂપની ઉલટી થઈ એને માણસ નહીં ખાય. ભગવાન સ્વામિનારાયણે જે મૂર્ખાની વાત તમે લેતા નહીં, એ મૂર્ખા જે છે એ મારા સ્વરૂપને શું સમજશે કે જો સાકાર સમજશે તો માણસ જેવા છે, પરમેશ્વર નથી. અને નિરાકાર સમજશે
તો જે માયિક આકાર ધારણ કરીને આકાર ખલાસ થઈ જાય, એ આકાર સળગી જાય, પછી આકાર જોવા મળતો નથી, એમ કલ્પ છે. આ મૂર્ખાનું તમે કાંઈ પણ લેતા નહીં, એ પાર વગરના છે, એ ઘણા છે. એ આવી જેની વાત તમે સાંભળો, એ મૂર્ખાનું તમે કાંઈ પણ ગ્રહણ કરતા નહીં, મારી વાતને ગ્રહણ કરજો. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને નટની વિદ્યા સાથે સરખાવ્યું અને સમજાવ્યું. મૂર્ખની સમજણ કઈ છે કે આવી મૂર્ખની સમજણ છે. એ બે પ્રકારને મૂર્ખને આવડવું પડે છે. અત્યારે મૂર્ખા ભેગા થયા હોય તેને આવડવું તો બહુ જ પડે. એ મૂર્ખ છે, એ મૂર્ખનો અર્થ એટલો થાય છે, એ મનમાં કલ્પે એવું છે એના મૂર્ખ છે, એ કોઈ દાડો બની શકે નહીં. મૂર્ખાની કોઈ દાડો વાત સાચી નીકળે જ નહીં, કારણ કે વસ્તુ જ ખોટી છે, એટલે એના મૂર્ખ કહેવાય છે. એ મૂર્ખા ઘણા છે, એની વાત તમે કોઈ દાડો લેતા નહીં. અને જો લેશો તો તમે મને, હું દેહ મારું જતું રહેશે એટલે તમે મને જતા રહે એટલા સમજશો, એ હું છું નહીં. અને કદાચ તમે નિરાકાર સમજશો તો બધા જેમ માણસ આકાર ધારણ કરે છે અને પછી આકાર જાય છે એવા કલ્પશો, તો એ મૂર્ખમાં જતા રહેશો. એવા મૂર્ખા ઘણાય શ્રીજી મહારાજ જોયા છે, અને મૂર્ખા સામે શ્રીજી મહારાજે ચર્ચાઓ કરી છે. નંદ સંતોએ મૂર્ખા સામે લડેલા છે અને એમનો વિજય એમાં એમણે કરેલો છે. એટલે એ વાત શ્રીજી મહારાજે પૂરી સમજાવી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના શરીરને સમજાવતા આટલી વાત એને સમજાવી. હવે પછી પોતે બીજું ઘણું કહેશે.